હેલો, હા ઇન્દુબેન બોલું ભાઈ. બોલો ઇન્દુબેન. તમારો વિડિયો જોયો ઓલા ભાઈ તમારી યારે જીદ કરીને બોલે છે ને એનો મેં વિડિયો જોયો. ઈ ભાઈ ને મેં ફોન કર્યો પણ ઉપાડ્યો નહીં એની હારાએ. ઈ કોઈ ન ઉપાડે ઓલા હવે. દલિત નો સતે વરઘોડો ઓલું કર્યો નતો જે હા ઓલા વરઘોડામાં સતે તલવાર કાઢીને બહાર નીકળી ગયો તો નીવડો ઈ હારો. હા એને મેં કર્યો અત્યારે બેઠી બેઠી તમારો છે ને વિડિયો જોયો તો છે. એમ કીધું ને કે એની મા બેન ઉપર ચડી ગયો તો તે વરઘોડા ઉપર સાથે આવું કર્યું એમ. હા ઘોડો નો ઉપાડવાનો ઈવડાઈ ભાઈ ને ફોન કર્યો એને નો ઉપાડ્યો મારો ફોન. ઠીક. આથી જ વાત છે ને ઈ લોકો સાથે ઘોડા ઉપર ને ચડીએ કે ઈ બધું કરીએ કે તો કોક હા બિચારા ઘોડા હોય ને વ્યવસ્થિત હોય તો વરઘોડાય કાઢે ઘોડા ઉપર. કેમ તમને તો નામ બધાને અધિકાર આપેલો જ છે ને બાબા સાહેબે. આ તો બાબા સાહેબ બધાને અધિકાર આપે જ છે ને. હા એને શું સિક્કો મારીને આપ્યો છે કે તમે જ ચડજો, તમે ઊંચું કાપતો બહુ તમે જ ચડજો એમ. ના ના સાચી વાત છે. જરૂરી થોડું છે એમાં હલકા એકાદા નીકળી પડે ગામડામાં હા હા બરોબર છે બેન. ઉલાળવા નકામીના એની વાત કેસ જ કરાય. બરાબર જ છે, 1 આપડી લાગે જ છે, કરાય જ છે કેસ. એની માટે ફરિયાદ તો થઈ જ જાય ને બેન. તો કરવું જ પડે કારણ કે આજ અહીંયા એ લોકો કર્યું જતું કરી દો કાલ બીજે એવા થાય એમ. હા એક ફેરવાને જાતું કરીને તો બીજી વાર ઈ પાછા પણ જાતું કરવાનો સવાલ જ ન આવે ને બેન. આમાં ઈ જો આપણે કરાય જ નહીં જાન જાતું. લઈને જાતા હોય બરોબર હા અને ઈ વ્યક્તિ આપણે કામ ની અંદર આવું કરે વિભીષણ તલવાર પાડે કામ લઈને નીકળી અને પડે તો તલવાર એટલે લઈને નીકળે એટલે એને તો ડર જ નહીં ને એમ કે ભાઈ એટલા બધા માણસો જાન ની અંદર છે ને આપણે તો ગમે ઈ નાગાઈ કરીએ જ છીએ એમ. પણ થોડીક તો આપણા વાળાની ભૂલ છે. હવે ઈ હતું હળેલું આટલા બધા સત્ય જણા હતા ભલે ની તલવાર લઈને દોડે બે બડા નાખ્યા પગમાં તો બે ગલોટિયા ઈ ખાઈ જાય તલવારી નહીં એ ગામ ઉભો જ ન જાય. થાય પાણી નો માંગે એમાં શું છે એમાં બધા આમાં અમુક ગરીબ માણસો હોય ને કે આમાં કઈ કામમાં આપણે બગાડવું નથી ને એવું બધું હાલતું હોય હા બેન. પરતું બગાડવું ન હોય ગરીબ હા માણસ ઈ છે ને આપણે બધાય ઘર હરખા ન હોય નકર ઈ શું હતું કોક બગલા જેવું ઈ તલવાર લઈને આમ દોડતો હોય ને વાંહેથી જો બે બડા નાખ્યા હોય ને હા ભાગ તો જાય છે ને તલવાર મૂકીને ભાગે છે કે નહીં. અરે ભાગી જાવ પાણી જ ન માંગે બેન. એક માર્યો હોય તો એ પાણી ન માંગે તો સસુણ શું વળી હહોડી જેવો છે એક માર્યો હોય તો પાણી ન માંગે. પાણી ન માંગે 3 ગલોટિયા ખાઈને હામુનો ઘરમાં ગરી જાય છે કે નહીં. પણ આ તો ઘરમાં કરી આપણા વાળા થોડાક પાણી કાઢલા કહેવાય. ભલે ને આખી જાન હતી માણા આટલા બધા હતા કઈ એક હતા હાચી વાત છે. ચોરી કરીને શું કરે એને કર્યું તારે આપણે કર્યું ને કોકને તલવાર વાગી ગઈ હોય તો લેડીઝ ને તો શું કરવાનું. લેડીઝ છે ગમે બધા ને હોય તલવાર વાગી ગઈ હોય બેન અને ને આ તો એક નશો કરીને આવ્યો હોય તો કોઈ ખબર થોડી હોય. કાંઈ ખબર ન હોય અને પાછા જાન એટલે બધાયના નાના નાના બચ્ચા રમતા હોય કરતા હોય હા જતા પણ હોય આવી તો બેન ખબર એ ન હોય ને એમ. બધા કરતા હોય ને આવી કોઈને ખબર ન હોય કલ્પના ન હોય કે આ આવું કરશે એમ. હા ઓલો વળી મોટો બનતો તો ને તમને એમ કહેતો હતો ને એ મણું થઈ ગયું મણું રસ્તામાં થઈ ગયું હતું રસ્તામાંથી એનો મરી ગયો તો બેન ભાગ એમાં પડ્યો શું તો. છે જુઓ હવે આમાં શું છે બધા ગામમાં રહેતો હોય બધા સમજતા જ હોય કે ભાઈ જો કોક હા કોક એક્સપાયર થઈ ગયું કોક મરી ગયું હોય તો ભાઈ 5 જણા એને કે સમજાવે કે ભાઈ અહીંયા કોક મરણ થઈ ગયું છે અને એ બધાને ખબર જ હોય કે ભાઈ મરણ થઈ ગયું છે તો આપણે ઉચમું બન રાખી દઈએ એવા માણસો હોય સમજાણું. હોય હોય જ તે બંધ જ રાખે કાઈ કાઈ કોઈ મરણ થઈ ગયું ત્યાં કોઈ ડીજે થોડા વગાડે તો બધાને ખબર પડે કોઈ ગાંડા ન હોય. જ્યાં મનુષ્ય બોલતા હોય ત્યાં ડીજે ન હોય કાઈ. કોઈ ન વાગે ભાઈ એટલું તો આપણે બધા એમ જ અને જોતા છે ને હોય ભાઈ જો આપણો સમાજ છે ને ભાઈ પહેલેથી દયાળુ ભાવનો સમાજ છે અને ઈ કોઈ દિવસ હા કોઈના આપણો નબળામાં સમાજ રાજી ન હોય. કોઈ નબળું વિચારે નહીં ને હમ આપણો સમાજ એમ છે કે દયાભાવ રાખે એટલી. અમારે અત્યારે જો ગામની અંદર ગમે કાંઈક થયું હોય ને તો અમારે લગ્ન પ્રસંગ હોય તો ગમે ઈ હોય તો અહીંયા કાંઈક ઘટના બની હોય કે તો એવો હબ છે ને બેન તો એ પૂછવા આવે કે ભાઈ અમે આ વસ્તુ છે તો કેમ કરીએ હા એ સહમતી સાચી હોય. વાત છે. સહમતી જ હોય બધે એવું છે હા એવું નથી. પણ આને હલકા ને હમથી હલકા વેડા કરવા જ થાય એટલે એ લોકો જાન લઈને નીકળ્યા હશે તો એને એટલું તો ભાન હશે ને નાનું બેન જો ગામડું હોય હા એટલે તરત ખબર પડી જાય કે આના ઘરે મરણું થયું છે તો આપણે ઈ રસ્તે ના જ જઈએ એમ. આ ઈ તો બેન બધું ખબર ખોટું એવું હોય અને એવું બધું એટલી બધી ઓલું જો કોઈ મરણ થઈ ગયું હોય તો આવડા ઘેરે ડીજે વગાડી દે એવું કઈ નથી પણ આવી કઈ ખબર હા આ કેસ ઊંધો હોય સમજાણું આખો. હા હા ઈ તો પછી આ બધા નેતાઓ બધા ઘર ઘર નેતા થઈ ગયા છે ને હવે તો. હા ઈ હવે બેન તો ઘર નેતાનું ઘર કાંઈ ન નેતા હાલે કાયદાની આગળ કોઈનું કાંઈ ન હાલે. નો હાલે સાચી અત્યારે વાત છે. અત્યારે કેસ એટ્રોસિટી કેસ બન્યો બરોબર હવે એમાં જામીન ન મળે કદાચ ને ઊંધો પડી જાય તો જામીન થોડા એમાં મળે. ના ના 6 મહિના સુધી ભલે હરતો
હા એટલે પછી એમાં વાંધા અરજી મૂકી દે એટલે વાત પતી ગઈ, અને એને જામીન ગોતવા છે ને માવું બેનું વેસવા જવી પડે. મેં ચોખ્ખું જ કીધું. હા એ તમે કીધું ને એટલા વારી બીજાને એમ કે તમે એની મા બેન ને કેમ કયો છો તો તારી માં આણે કે અમારી મા બેન બિચારી આમ તૈયાર થઈને નીકળતી હતી, જુવાની દીકરીઓ રમતી હતી, હા. એની વચ્ચે ઈ ટિંગલ કરીને તલવાર લઈને નીકળી, ઈ જ તલવાર મારી જેવી હતી એની ગાનમાં ગાલી દત. બેન હવે એને એમાં હું છે, ખબર પડે કે દલિત ની દીકરી કોક છે એમ. હવે બધાય તો હરખા ન હોય. આમ અમુક તો ગરીબ હા દીકરીઓ હોય ને કોઈક કામ પ્રસંગ બગાડે ને કોઈક ડરી જતા હોય કે ભાઈ તલવાર લઈને નીકળ્યા, હા હકીકતમાં ડરી જ. બધી ડરી જાય. લેડીઝો હરખું ન હોય, ડરે જ. હા તલવાર લઈને નીકળ્યો હોય એટલે ઘેરા બધા આમ નોખા પડી ગયા બિચારા. હા, મેં તો વિડિયો જોયો તો. ઇન્દુબેન તમારી જે દીકરી હોય એ ઝાંસીની રાણી જેવું કામ કરીને બતાવી દે. હા, બતાવી દે, હું તો બતાવી દઉં. હા મને એક તો મારા અધિકારી અહીંયા હું લાકડીએ નોકરી કરતી અત્યારે હું ખાવડે છું. મને ખાલી એમ કીધું ને તો હા મેં કીધું મારી આવી રીતે છેકડી મસ્તી નહીં કરવાની. હા હું સૌ તારે કેમ માર ભાયડા ભેગું તારી દીકરીને પવનાવા મૂકી દેવી છે. હા એકવાર એવું શબ્દ બોલી ઈ દિન આજની ઘડી મને હુંકારો ઈ ભાઈએ ન કર્યો. ન કરે બેન. તું મેડિકલ ઓફિસર રહ્યો ને તું પટેલ રહ્યો ભલે રહ્યો, માર ક્યાં પટલાણી લાવીશ મારા છોકરા વખતે કીધું. નહીં નહીં બરોબર છે. ખબરદાર દલિત કે કાંઈ વિષય કાંઈ બોલવાનું જ નહીં. મહેરબાની કે નોકરી એટલે ફક્ત નોકરી જ. બરોબર છે. કાંઈ બોલવાનું નહીં. મેં કીધું ઉચ્ચ નીચ કાંઈ બોલવાનું નહીં. તમને ટકોરીને દીધા હતા નોકરી ઉપર કે તું પટેલ છો એટલે તું આગળ આવતો રહેજે ના ના નોકરીમાં. એને સંવિધાન તો થકી છે ને બેન ભણતર નોકરી ઉપર મળેલી મેં હોય. કીધું. અત્યારે આ બધાને જો નોકરી મળે ને એ સંવિધાન થકી નોકરી મળે. ભણે ગણે તૈય મળે. બાકી કોઈ કઈ એમને નોકરી મળે ને એ આ બંધારણ થકી બધું હાલે છે દેશ. હા ને કેટલા તો સોગન ખાઈ નોકરી મળતા હોય, એમને કઈ મળતી નથી નોકરી કીધું. હા મહેરબાની કરીને કોઈ નામ ન લેતો કીધું. ઈ તેદુની ઈ ઘડી ને આજની ઘડી મારી સામે આમ નમણું મારીને જોયું નહીં કે આનું નામ લેવાય એવું નથી એમ. બરોબર નાગણ જેવી છે, આનું નામ ના લેવાય. બેન ગમે અત્યારે તો જો તમે જાગૃત નાગરિક બનશો ને તો જ તમારો જીવાશે તો જ આ લોકો જીવાશે. જીવવા ના બાકી દે. તમે જો કોઈ શોષણ તમે થાશો કે ભાઈ હકીકતમાં તમે જાતું કરશો કે ભાઈ આબરૂ છે ને આમ છે ને તેમ છે ને, તો પછી તમે શોષણ જેટલું થાશો ને એટલે તમે ગુનાના પાત્ર બનશો. ગુનાનો પાત્ર બનશું. સાચી વાત છે તમારી. કેમ કે ના ના તમે હું એ તો ગુનો લખન બનવા જો બખન છો. લાગતી નથી. સમજ્યા ઇન્દુબેન? એ હા ગુનો તમે ઇંતજામ તમે આપો છો ને એ ગુનો તમે બનવા જો છો. હવે એ ગુનો તો તમે એની જગ્યાએ તમે એને સચોટ જવાબ આપી દીધો જાગૃત નાગરિક તરીકે, અને બીજા હા નંબરમાં તમે પોલીસ ફરિયાદ કરજો કે મારી આ છેડતી કરે છે, ઠેકડી કરે છે, એટલે તરત હા જ સાચી ત્યાં વાત એનું છે. નિવારણ આવી જાય. તરત જ બીજી વાર તમારી નિવારણ આવી જાય. સામો હાલે જ નહીં તમારી. ને બીજી વાર છે ને વિચાર પડે. હું તો આપડે તો વ્યાજ આવી પણ આપડી જ્ઞાતિની બીજી કોઈ દીકરી આવી હોય ને હા ઈ બધી ક્યાંક ગયો હોય ને કોક આપડી દીકરી નોકરી કરતી હોય ને તો વાર વિચાર કરે કે મેં આવું કીધું આપણી દીકરી તો નહીં, હરેક દીકરી, હરેક સમાજની દીકરી, દરેક એને દીકરી કોઈ ના કોઈ આવી રીતે કોઈ બની છે ને જાય. કોઈ બળજબરી કઈ વસ્તુ ન કરીએ કે સમજણ. અને ઘણી કરીએ દીકરીઓ હું તો છીએ. છે ને ભાઈ મારા સોશિયલ મીડિયાના આધારિત હું તો ઘણી દીકરીઓને જાહેરમાં એવું કહું છું સમજણું કે ભાઈ ના તમે ના સાચી વાત છે. હું તો વિડીયોમાં જ મૂકું છું કે તમે શોષણ થાવમાં તમે એવું લાગે તો સારા કાર્ય કરજો. વ્યક્તિ હોય, આગેવાન હોય સમાજના કે કાર્યકર હોય એને જાણ કરો કે હકીકતમાં આ જાણ વસ્તુ કરો. આવી થાય છે. અને ત્યાંથી બરાબર તમારે ત્યાંથી સમાધાન કદાચ ન શક્ય હોય ને ન હરકું થતું હોય તો પોલીસ ફરિયાદ કરાવી દે. કરાય. હા બરાબર છે. હા સમજણું? એટલે હું તો જો મારામાં કોઈનો ફોન દીકરીનો આવે ને તો અમારે તો બેન તરીકે જ વાત કરવાની હોય કે બોલો બેન કે ના એટલે ના હું બરાબર તકલીફ છે. ને. અને જાહેર જીવન જીવવા વાળા વ્યક્તિ છે એટલે અમે તો ડાયરેક્ટ એને પોલીસ ફરિયાદ જ કરાવી દઈ કે કોઈ ના ના ગુંડાગીરી બરાબર કરતો જ હોય છે. અને આમ નાગરિકને ખોટી રીતે હેરાન કરતો હોય બરાબર જ છે ને. સાચી જ અને વાત છે ને. એટલે એને ડાયરેક્ટ પોલીસ ફરિયાદ કરે. પોલીસ ને હવે પોલીસ છે ને એ અમારા મિત્રો હોય સમજી લેજો. હા હોય જ કેમ ને. કે અમે એની હારે જીવન જ એવું જીવતા કે ભાઈ અમે ગુનો બનવા જ ન દઈએ. બરાબર છે. હા સમજણ? દીકરી માથે કોઈ અત્યાચાર કર્યો એટલે તરત ત્યાં પોલીસ સ્ટેશન એને ત્યાં એફઆઈઆર લેવડાવી લે તરત ને બોલાને તરત સલાહ કરી બીજી વાર સામો જ ન જોવે. બરાબર જ છે ને. હા હા એટલે અમારું કામ એ છે સમજણ? અમે કોઈ લાકડી લઈને કે આપણે કોઈ બળિયા લઈને બાંધવા ન જઈએ. આપણે મારે ના હું કાયદાકીય તો રીતે ધારી લડી લઈએ. તલવાર લેવા છે. આ તો લેતા હોય એને પછી કરવું જોઈએ એમ. ઈ અરે લોકો બેન ધારદાર તલવારો લઈને નીકળતા હોય ને હા એની હારે તો આપણે કરવું જોઈએ કારણ કે આપણે બેન આમના ઈ જો સરપંચ તો ઈ ખોટું અત્યારે કરે તો ખબર નહીં પડે. એ ગામની અંદર જે ઘટના બની ને એની માંથી એટ્રોસિટી કેસ થઈને આજુબાજુના 20 ગામમાં જેને ખબર પડશે ને એ આવો સાળો નહીં કરે કોઈ. સારો નહીં કરે કોઈ દી દલિત નો. બરાબર છે. દલિતનો સાળો તો કરવાની વાત જ ઈ તો વાત જ છે પણ બીજા કોઈ કેસમાં ત્યાં ધ્યાન રાખશે કે ભાઈ હવે આમાં આપણે ન જવાય એમ. હા આ કોમમાં ન પડાય એમ. બધે પડાય પણ આમને હારે ન પડાય એમ. હા એટલે આમાં એવું બધું બરોબર થાય. છે. કાયદો બધાય માટે સર્વોપરી જ છે ને એને ઈ જે આ કેસ કાયદો કબાલા થયા છે ને એમાં એને હા ખબર પડશે કેટલી હવે એવો સમય આવી જાય બેન કે પછી છેલ્લે છે ને કઈ ઘરમાં ખાવાનું ને માવું ને વેસવાનું બેનું ને વેસવા જવું પડે ને તો એ ભેગું થાય જાવું બધું. પડે.
હા વાત સાચી છે. હા એટલે પછી ત્યાં સીધી ના રહી ત્યાં પગે લાગે બેનું બાર ગામ જાય. મેં એમ કીધું કે એની ઘોડી એની મા બેન થતી હોય એ ઉતારે દલિતના દીકરાને. હા સમજાણું? દલિતના દીકરાને કોણ ઉતારે? જેની ઘોડી મા બેન થતી હોય એ ઉતારે, બીજો તો કોણ ઉતારે? ઈ તો કોણ ઉતારે? હા સાચી હા વાત છે ને. બરોબર. તો આવા એક નરાધમો નાલાયકો એને પાછા એ સીન સપાટા કરતા હોય ને એન્ટ્રી પાડવા હાટું બધું કરતા હોય તો અમે તો હું કરી નાખ્યું. પણ હવે એની મેં તમને કીધું એમ કે વેસવા જાય તો એની ભેગું થાય. નો થાય. હા એમની મા બોન એમની દીકરીઓ વેસે ને તોય ભેગું ન થાય પછી. હા એટલે હવે તો એને હાથ પેટી સાંભળી જાય એને. નહીં ને હાથ પેઢી સાંભળી જાય ને ઠોકીનો બીજી વાર છે ને આવો સાળો કરતા બીજાને કે ભાઈ ઈ આવું ન સાળો તો કરાય. નહીં કરે ભાઈ, ઈ બીજા જોહે ઈ સાળો નહીં કરે. નહીં કરે. હા હા એટલે આવું તમે બધું. ક્યાં ગામના છો? હું મહુવા તાલુકાનું મારું ગામ છે બેલમપર. તમારું કયું ગામ બેન? મારું બોટાદ. બોટાદ ગામ. તમારું નામ શું છે આખું? ઇન્દુબેન ટપુભાઈ વાળા. બરોબર. હા હું પા- બોટાદ ની છું. મારો નંબર ક્યાંથી લીધો વડીલ? તમારા વિડિયા જોશું, વિડિયામાં નંબર હતો. સરસ સરસ. એટલે બેન હિન્દુબેન વિડિયામાંથી તમારી તમારો મંજૂરી હોય નંબર તો આપણે લીધો હતો. યુટ્યુબમાં મૂકીએ તો આપણે ચર્ચા કરી બેન બારોની તો વાંધો નહીં. કાંઈ વાંધો નહીં. તો ફોટો નાખજો તમારો, આપણે યુટ્યુબમાં ચડાવશું. તમે આપણે બેન બારું જે ચર્ચા કરી છે ને ઈ. કાંઈ વાંધો નહીં, નાખીશ. અને આમાં શું છે બેન, જો હું તો અંધશ્રદ્ધા અભિયાન ચલાવું છું બરોબર. કે કોઈ હા ભવા વરાડા છે, કોઈ બેન દીકરીને આ ભવાના નામે ખબર ને માતાજીના નામે કેટલું આ દીકરીઓને છેડછાડ કરે. હા સાચી ભવા વાત બધાય છે. લઈને ભાગી જાય, એક એક પત્ની હોવા તમને છતાં. ખબર છે હું શું કહું તમને ખબર છે હા, એક કોણ ચોટીલાની બાજુમાં કે અહીંયા ક્યાંક તે ધારા કરીને છોડી હતી કોળીની ને બિચારીને મારી નાખી. ખ્યાલ નથી હો બેન. ઘણું હાલ્યું હતું ઓલી કીર્તિ પટેલે પછી કેસ કબાડા એની માથે કર્યા ને. થાય બેન એવું તો બધું. આમાં તો હું છે રોજનું નત નવું આવતું હોય. પણ એમાં કહેવાનો મતલબ શું છે કે ઈ હવે આ ભવા છે ને માતાજીના નામે જો હા ઈ ભુવાએ જ એવું કર્યું તું માતાજીના કે નામે છે કાના ને ભોળી અરે દીકરીઓને એનું નામ ભરમાવી દે. યુવાનું તો ભૂલી ગઈ ભુવાનું. હા એનો વિડીયો મેં જોયો તો ઘણું થયું તારે. હા અમે બે બેન ભાઈ ને મારા ભાભી ને બેઠા હતા તે હા મોબાઈલ જોતા જોતા ની વિડીયો આવ્યો ને તો ધારા કરીને છોડી હતી એને સાથે જોવરાયું ને એમાં સાથે એના મા બાપ નતા ઈ દીકરીના હમ ને એનો ભાઈ હતો. હમ ભાઈ હતો ઈ બિચારો નાનો હતો ને આ હા દીકરીને આવા રીતે જાળમાં ફસાવી ઈ હા. દીકરીને ચોટીલાની બાજુમાં ગામડામાં લઈ જઈને મારી નાખી ઈ છોડીને બોલો. બોલો ઈ નરાધમ હવે પછી કોઈ દી છૂટે થોડો બેન. હે એને જેલમાં હતો હમણાં મુઓ છૂટ્યો છે તે વળી વિરોધ પક્ષમાં આવડ્યા કીર્તિ પટેલ ગઈ છે હમ અને જુનાગઢ એને કેસ કર્યો છે એ છોડીએ. હા તો થાય એમાં કેસ તો ફરિયાદ તો બહુ બને બેન. કરીને કે આનો છોડ્યો કેમ ને પાછો ઈ ભુવાના દૂધથી નવરાયો છૂટો થયો બોલો. હવે આ હા નાલાયકના પેટનો 25 હા વર્ષની 22 વર્ષની દીકરીને મારી નાખીને આને દૂધથી નવરાવાનું હોય. ઈ હવે નાલાયક. એમાં શું છે બેન, અંધશ્રદ્ધામાં ગડી ગયેલા માણસો હોય કે નહીં બેન. હા ઘણા ઘણા એવા છે ઈ માણસો એવો નકે એને તો એને ગામ બારો મૂકીને ગળવાય ન દેવો જોઈએ. કરવાય નો દેવો જોઈએ. અને એને જામીન આવડા ભુવાનું જામીન દે. નામ કાંઈક સારું છે પણ હવે મને અત્યારે યાદ નથી ભાઈ. ઈ હવે તો ઘણા બેન જો મારી ચેનલ ની અંદર છે ને હમ હું કેટલાય વિડીયા મૂકું છું. ભવાની તાણે જ નથી એવા કેટલાય ફ્રોડ કરે ને કેટલાય પૈસા લઈને હા દીકરીઓની રે માથે હા. બળાત્કાર કરે છે અને કેટલું હા નકલી ભુવા એક સાથે કાક ભૂવો બેન જો સોળી નકલી નામની માતાજીના હતી. નામે ઓઢણું ઓઢીને આવા ધંધા કરે, આવા વિચાર કરી લ્યો. માતાજી ને બેસે કઉ છું ખરી હમ ઈ તો કઉ છું કે માતાજી તો હાચા જ છે માતાજી હમ હાચા પણ માતાજીના નામે સરી ખાવા માંડ્યા માણા હા આવી એટલે રીતે. હેઠે ત્યાં બેહીને પછી એના પૈણીમાં માતાજી આવે બરોબર. તો હમ. માતાજી એને એવું કરવાનું કે છે કે હવે આમાં ઈ હળ નથી વસ્તુ કઈ. હવે બધાય હવે અત્યારે જવા દો ને હવે બધાય તો તે કઈ મેલડીયું પૂજવા માંડ્યા ને બધાય મેલડીયું પંડમાં આવવા માંડ્યા. મંદિર માંથી મેલડીયું નીકળી ગયું ને એમના પંડમાં આવવા માંડ્યા. એલા ઈ બાપા ખોટી વાત છે બધી. આ તો એક છે ને ઈ અંધશ્રદ્ધામાં જવા દો બરાવાની ને વાત છે બધા બેન. કમાવાળા ધંધા કાઢી નાખ્યા કમાવાના અપોચ્યા હોય અને તારા આમ કદા જો આ ધંધા માતાજીના કરે. નામે કદાચ ઈ ખરડો ઉઘરાઈને સારા કામ કરતા હોય, સમૂહ લગ્ન કરતા હોય, દીકરીઓને આશીર્વાદ દે હા ને ઈ એવા કાંઈક કોકને જમાડતા હોય તો ઈ એની શ્રદ્ધાનું કેન્દ્ર છે તો આપણને કોઈ વાંધો જ અરે ન હોય. બધું ભોજન આલે નાના નાના બસાને ખવડાવી દેવી તો હા એમ લાગે કે નાના ને વિધવા બાઈ હોય એની દીકરી હોય બિચારી વિધવા બાઈ હા હોય કોઈ મારી જેવી તો વિધવા ઈ બાઈ હોય સારી વાત કોઈ ગણાય ને. દીકરી એની દીકરીને પરણાઈ દે ને કન્યાદાન કહેવાય ને તો ઈ પુण्य કહેવાય. હા કોઈ ઈ એક વિદ્યા સારી વાત કે ધર્મના નામે ઈ કામ કરાય. એનું કારણ અને છે કે ઈ એટલું તો સારું થાય છે.
વિધવા બાઈ હોય બિચારી, મારી જે વિધવા બાઈ હોય ને એને બિચારા હમ, છોકરું નાનું હોય હમ, અને સોરી જુવાન હોય ને પરણાવી હોય ને એને મારી જેમ સાથે ક્યાંય ઠેકાણું ન પડતું હોય હા 5 રૂપિયાનું, તો એના સાથે કન્યાદાન દઈને 4 ફેરા કરી દેવી ને પીળા હાથ કરાવી દે, ઈ પૂન કહેવાય આપણા હિન્દુનું. હા આવું હવે કામ, બેન આ કઈ પૂન ઈ છે? તો બરોબર છે, તમારા ઘરવાળા ગેરહાજર છે બેન? મારા ઘરવાળા ઓફ થઈ ગયા, એને તો ઘણા વર્ષ થઈ ગયા, 2013 માં ઓફ થઈ ગયા. હા મારે એક દીકરો છે. બરોબર. હમણાં મારો છોકરો બીમાર બહુ પડી ગયો, હું કામ કરું છું ભાઈ, હા મારા છોકરાને વચ્ચે હું બહુ બીમાર પડી ગઈ. હા અને તમારો તમારો દીકરો ભણે બંનેનો, છે? મારો દીકરો ભણે છે, પહેલાથી મૂકી દીધો ઇંગ્લિશમાં ને, તો હમ, ભણે છે મારો દીકરો. તે હમણાં અમે બે, મારો દીકરો, પેલા મારો દીકરો બીમાર પડ્યો હતો તો હા ઈ બરાબર થયો, તો એને હા હોસ્ટેલમાં મેં મૂક્યો છે અહીંયા બરોબર. ભચાઉ. હા પછી સતે હું બહુ બીમાર પડી ગઈ એટલે મારથી કોઈ કામ બધા છૂટી ગયા, બરાબર. તે બરોબર. પછી એમ કરતા કરતા કામ છૂટી ગયા ને તો હું એક દવાખાનામાં લાગી કામ. હા હમણાં જ લાગી છું. તે મેં કીધું હવે મારા છોકરાની ફી નહીં ભરાય. હવે એ વ્યાજ જ્યાં ભગવાનના ઘરે ઓછી તો અટક આવી ગયું, બરાબર. હા હા આટલા વર્ષથી મેં ઘરકામ કરી મેં મારો છોકરો મોટો કર્યો. હા ના ના બેન, ઈ તો કાલે સવારે તમારા છોકરાને કાંઈક ગમે ઈ નોકરી હવે લાગી જાય, મારો ધંધે ચડી હવે જાય એટલે. 10મું, આ વર્ષ 10મું છે, હવે 11 ને 12, હવે હા આપણે બે ચોપડી હાટું એનું ભવિષ્ય બગાડવાનું ને નહીં નહીં મારો નહીં બેન, છોકરો છે થોડું ઘણું હોશિયાર. એડજસ્ટ આમ તેમ કરી લેવાનું. અને અમારથી જેટલી કંપની તરફથી, અમારી જે બધા દોસ્તારો છે અને અમારા કાર્યકરો છે, એનાથી જેટલી મદદ થાય એટલે તમને હું કરાવું છું, બરોબર? હારું, ને મને ફોન કરતા રહેજો. મારું તો આન- જો પોતાનું મકાન, પણ એક મારો સ્વભાવ એટલો છે કડક કે મને કોઈનો પડછાયો હું નથી લેતી ના કોઈનો. ના સાચી વાત છે બેન, એવું તો બેન આવતા આ ઉંમર જે આ સમયની અંદર ગમતી, થોડુંક છે ને એવું રહેવું પડે. એનું કડક તો કારણ છે, રહેવું જોઈએ. કડક એટલી રહેવું પડે વિધવા કે બાઈ ભાઈ તો હાવ બાપ તમે ઓફ એકલા થઈ હોવ, ગયા છે. મારી વાત સાંભળો. મારા, બોલો બોલો. એમાં શું છે કે તમે હાવ એકલા હોવ તો પછી, અત્યારે તો જો કે કાયદો વ્યવસ્થા બહુ સારી છે એટલે કઈ વાંધો નથી, પણ એમ કહું કે હા, એનો મતલબ એકલા હોવ એટલે થોડુંક કડક તો તમારે નકરે રહેવું પડે. રહેવું પડે. છોકરો હોસ્ટેલમાં, હું એકલી પારકા મકાનમાં રહેવાનું, બધું જોવું પડે. હા લેડીઝ તો લેડીઝ, તડકો એ તડકો ને સાયો એ સાયો, ઘણો ફરક હા પડતો હોય. ના 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 અને હમણાં હું એવી કઈ આજે તકલીફ મારું હોય બેન દીકરો, તો અમે તો છે ને તમારા ભાઈઓ તરીકે બેઠા જ છીએ. તમારે અમને ફોન કરી દેવાનો, એટલે ગમે એવું કદાચ રાવણ હોય તો અમારે તો હું લે કાંઈ જરૂર નથી, કાંઈ એવું તો વાંધો તકલીફ નહીં. જ ન હોય અમારે, સમજણો. અમારે તો ડાયરેક્ટ જ ફોન કરવાનો અને મારે જો કાયદેસર આ રીતે કામ તકલીફ લેવાનું હોય. એટલી છે, અને ખાલી તમારો ફોટો બોટો નાખી દો આમાં, હારું તમારો વિડીયો વાયરલ કરી દે. અને હારું. નંબર તો મૂકવો નથી ને બેન, કેમ કે નંબર મૂકે પાછું કેવરા છે મારા ના ના, નંબર નથી મૂકો. નંબર મૂકીને એ સત્ય નકામું ને, નંબર શું મૂકીને કરે. ના ના સાચી વાત છે બેન. નંબર ના મુકાય. નંબરમાં કેવું થાય, ઓલોય ફોન કરે ને ઓલોય ફોન કરે ને ખોટું સતે ઓલું. અને ફોટાનો કઈ વાંધો ન હોય બેન, ફોટો મૂકો ને એનો કોઈ વાંધો ન હોય. આપણે ક્યાં કઈ ગેરપ્રવૃત્તિ કામ કરવું, ફોટાને કઈ ના, દુરુપયોગ કરવો ભગવાન છે નો બેન? કરવા દે, મારી માતાજી નો કરવા દે બાપા. એમ એક નહીં, એક ફોટાનો વર્ષ ત્યાં હતો આપણે એમ. દુરુપયોગ કરવો છે બેન, એમ મારું કહેવાનું. અમે તો એક ના સોશિયલ ના વર્કર ના. છે ને, અને સામાજિક કાર્યકર તરીકે, આગેવાન તરીકે અમારે તો બધાયનું સારું કરવાનું હોય, 18 વર્ષનું. અમારે હા કોઈને યાર રાગદોષ ન હોય. હા. હું તો અને મારા તમે દીકરાનો ફોટો જો તમે હાઈ કરીને મૂકો. તમારો ફોટો નાખી દેજો બેન, એટલે હું કરી દે એડજસ્ટ કરી લેવો બેન. હારું, તમે હાઈ કરીને મૂકો. આ મોકલી દો બેન, ચાલો. એ હા.